की मिर्च का तड़का अंग अंग फड़का MDH देगी मिर्च। નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર। પ્રદીપ ગુરુ સામે આયુર્વેદિક ડોક્ટરોમાં ભારે રોષ। આરોગ્ય મંત્રી પાનસરિયાની જાહેરાત। રાજ્ય સરકાર આચારસંહિતા બાદ નકલી ડોક્ટરો સામે કડક કાયદો લાવશે। 1400 કિલો પનીરનો રિપોર્ટ ફેલ। પામોલિન તેલ ઇન્ડસ્ટ્રીયલ એસિડ મળ્યા। કિડની ફેલ કરી શકે તેવું 400 કિલો નકલી પનીર દરરોજ સુરતીઓ સુધી પહોંચતું 2 વર્ષથી નેટવર્ક સક્રિય હતું। દાદાને 7000 કિલોનો હનુમાન લાડુ અર્પણ। અટલ આશ્રમમાં 50 રસોઈયાએ 48 કલાકની મહેનતે તૈયાર કર્યો પ્રસાદ। સુરતના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો લાડુ। બંગાળમાં ભાજપનો સુરત પ્લાન। મમતાના ગઢમાં ગાબડું પાડવા સુરતથી 4 સ્પેશિયલ ટ્રેન દોડાવશે। 5000 મતદારોને મફતમાં કોલકાતા મોકલાશે। અને 4 નવા લેબર કોડ સામે સુરતમાં મજદૂર સંગઠનો લાલઘૂમ। નવા લેબર કોડ પાછા ખેંચોના નારા સાથે સુરતમાં ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયનનું કલેક્ટરને આવેદન। અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી। સુરતમાં તાજેતરમાં કરોડોની નકલી નોટો છાપવાના કૌભાંડમાં ઝડપાયેલા કહેવાતા યોગ ગુરુ પ્રદીપ જોટંગિયા પ્રદીપ બાબા વિરુદ્ધ હવે તબીબી આલમમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યું છે। કોઈ પણ માન્ય મેડિકલ ડિગ્રી વગર આયુર્વેદના નામે લોકોની સારવાર કરતા ઢોંગી બાબા વિરુદ્ધ સુરતના આયુર્વેદિક ડોક્ટરોએ મોરચો ખોલ્યો છે। શુક્રવારે ડોક્ટરોનું એક મોટું પ્રતિનિધિ મંડળ રાજ્યના મંત્રી પ્રફુલ પાનસરિયાની ઓફિસે રજૂઆત કરવા પહોંચ્યું હતું। આયુર્વેદિક ડોક્ટરોએ આક્ષેપ કર્યો છે કે પ્રદીપ બાબા માત્ર સોશિયલ મીડિયા પરથી અધકચરું જ્ઞાન મેળવીને ગંભીર બીમારીઓની સારવાર કરવાનો દાવો કરતો હતો। આયુષ મંત્રાલયના નામનો દુરુપયોગ કરી તે નિર્દોષ નાગરિકોને છેતરતો હતો। ડોક્ટરોના મતે યોગ્ય શિક્ષણ વગર કરવામાં આવતી આવી ઊંટ વેદગીરી દર્દીઓના સ્વાસ્થ્ય માટે જીવલેણ સાબિત થઈ શકે છે। આ માત્ર આર્થિક છેતરપિંડી નથી, પરંતુ માનવ જીવન સાથે રમત છે। સુરતના ડોક્ટરોએ મંત્રી પ્રફુલ પાનસરિયાને આવેદનપત્ર પાઠવી માંગ કરી છે કે પ્રદીપ સામે એવો દાખલો બેસાડવામાં આવે કે ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ગભરાય। ડોક્ટરોએ જણાવ્યું હતું કે આવા ઢોંગીઓને કારણે વર્ષો જૂની ભારતની આયુર્વેદિક પરંપરા અને સંસ્કૃતિ બદનામ થાય છે। સરકાર આવા તત્વોને શોધી કાઢવા માટે વિશેષ ઝુંબેશ ચલાવે તેવી પણ માંગ કરવામાં આવી છે। તપાસમાં ખુલાસો થયો છે કે પ્રદીપ ગુરુ તેના સત્યમ યોગ ફાઉન્ડેશનના ઓથા હેઠળ અનેક ગેરકાયદે પ્રવૃત્તિઓ ચલાવતો હતો। નકલી નોટો છાપવાની સાથે સાથે તેણે કેન્સર જેવી ગંભીર બીમારીઓ મટાડવાના ખોટા દાવા કરીને અનેક લોકો પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હોવાની ફરિયાદો પણ ઉઠી છે। તેની ધરપકડ બાદ હવે એક પછી એક પીડિતો સામે આવી રહ્યા છે, જેના કારણે પોલીસ તપાસનો વ્યાપ પણ વધી રહ્યું છે। આજ રોજ આયુર્વેદ ડોક્ટર દ્વારા બધા જ મિત્રો દ્વારા મને રજૂઆત કરવામાં આવી કે ડિગ્રી વગરના ડોક્ટરો દ્વારા જે ઇલાજો કરી રહ્યા છે એમના ઉપર એક્શન, પણ ગવર્મેન્ટ આ બાબતમાં ખૂબ સક્રિય છે। એટલા જ માટે આ વિધાનસભા સત્રની અંદર રજિસ્ટ્રેશન કરાવવા માટે સમય મર્યાદા પણ લંબાવવામાં આવી છે। દરેક ડૉક્ટર પોતાનું રજિસ્ટ્રેશન કરાવી અને સંસ્થા ઉપર રજિસ્ટ્રેશન નંબર અને રજિસ્ટર ગવર્મેન્ટ સાથે થયેલી સંસ્થા છે એવું માનીને લોકો દર્દીઓ ત્યાં આવશે। હું વિનંતી કરું છું દરેક પરિવારજનો ગ્રામ્ય સુધી કે આવા માન્ય ડિગ્રી પ્રાપ્ત કરનારા ડૉક્ટરો સાથે જ પાસે જ દવા લેવી જોઈએ, કારણ કે એક ડૉક્ટર પોતાની આખી યુવાની ભણીને પછી ડૉક્ટર બનતા હોય છે, તો જેની પાસે શરીર વિજ્ઞાનનું પૂર્ણ જ્ઞાન હોય છે। તો મારી દરેક લોકોને વિનંતી છે કે ડૉક્ટર પાસે જ દવા લેવા જાય અથવા ઓપરેશન કરવા જાય અથવા તો તપાસ કરવા જાય। ઘણા ગામો અંતરિયાળ વિસ્તારની અંદર સાપ વીસી કરડે છે, એમાં પણ દોરા ધાગા કરે છે, વીસી ઉતારવા જાય છે।
આ લોકોને પણ વિનંતી કરું છું, દવાખાને જવું જોઈએ, 108ને બોલાવો. 108ની અંદર પણ વ્યવસ્થા રાખી છે કે કોઈ સાપ કરડે, વીસી કરડે તો એને ઇમરજન્સીમાં એ ઇન્જેક્શન કે વગેરે આપી શકાય. તો આવી કોઈ પણ અંધશ્રદ્ધામાં કે લેભાગુ તત્વો પાસે ટ્રીટમેન્ટ ન કરાવતા ડૉક્ટર પાસે જાય એવી મારી વિનંતી છે. છતાં પણ આવા ડિગ્રી વગરના ડૉક્ટરો ક્યાંય ઓપરેશન કરતા હોય, કોઈ શરીર સાથે છેડછાડ કરીને આવું કરતા હોય તો ચોક્કસ પ્રકારે કમ્પ્લેન મળતે અમે એક્શન લેશું, એ ચોક્કસની વાત છે. અંતમાં ડોક્ટરોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આયુર્વેદ એ વિજ્ઞાન છે, જાદુ કે સોશિયલ મીડિયાના નુસ્ખા નથી. વર્ષોની તપસ્યા અને અભ્યાસ બાદ ડોક્ટરો તૈયાર થતા હોય છે, ત્યારે આવા અભણ અને લાલચુ લોકોના કારણે સમગ્ર આયુર્વેદિક જગતની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે. સરકારે આયુર્વેદને આવા ઢોંગીઓથી બચાવવા માટે કડક કાયદાકીય અમલવારી કરવી અત્યંત જરૂરી બની છે. તો સુરતના પાંડેસરામાં ઝડપાયેલા 1400 કિલો શંકાસ્પદ પનીરના નમૂનાનો લેબોરેટરી રિપોર્ટ આજે જાહેર થતા ચોંકાવનારી વિગતો સામે આવી છે. સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસમાં પનીરનો આ જથ્થો સબસ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યો છે. આ પનીરમાં કુદરતી મિલ્ક ફેટને બદલે ખતરનાક વેજીટેબલ ઓઇલ અને ઇન્ડસ્ટ્રીયલ એસિડના અંશો મળી આવ્યા છે, જે સુરતીઓના સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો સાબિત થઈ શકે છે. સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસર ડીકે ઠાકરના જણાવ્યા અનુસાર 3 માર્ચના રોજ પાંડેસરાની ભીડભંજન સોસાયટીમાંથી લેવામાં આવેલા પનીરના સેમ્પલ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં ફેલ થયા છે. રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે કે પનીરમાં મિલ્ક ફેટનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. તેના બદલે બીટા સિટોસ્ટેરોલ એટલે કે વેજીટેબલ ઓઇલ, પામોલિન તેલ મોટા પ્રમાણમાં ભેળવવામાં આવ્યું હતું. આ રિપોર્ટ બાદ હવે તંત્ર દ્વારા કડક કાયદાકીય કાર્યવાહીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. એસઓજીની તપાસમાં સૌથી ભયાનક ખુલાસો એ થયો હતો કે આ પનીર બનાવવા માટે ફૂડ ગ્રેડ એસિડને બદલે કારખાનાઓમાં વપરાતા ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ એસિટિક એસિડનો ઉપયોગ કરવામાં આવતો હતો. સામાન્ય રીતે દૂધ ફાળવા માટે લીંબુના ફૂલ અથવા સાઇટ્રિક એસિડ વપરાય છે, પરંતુ ખર્ચ ઘટાડવા માટે આરોપી મહેશ શર્મા કેમિકલયુક્ત એસિડ વાપરતો હતો. આ એસિડનું સેવન કરવાથી લાંબા ગાળે કિડની ફેલ થવી અને આંતરડાના કેન્સર જેવી જીવલેણ બીમારીઓ થઈ શકે છે. આરોપી મહેશ શર્માની મોડસ ઓપરેન્ડી જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તેની પાસે FSSAI લાયસન્સ તો હતું, પરંતુ તે મહારાષ્ટ્રના વસઈના એડ્રેસ પર નોંધાયેલું હતું. આ લાયસન્સની આડમાં તે સુરતના પાંડેસરામાં ગેરકાયદે ફેક્ટરી ધમધમાવતો હતો. કાયદા મુજબ જે સ્થળે ઉત્પાદન થતું હોય ત્યાંનું જ લાયસન્સ હોવું અનિવાર્ય છે, પરંતુ તપાસ ટાળવા માટે તે પરપ્રાંતનું લાયસન્સ બતાવીને તંત્રને અત્યાર સુધી ગેરમાર્ગે દોરતો રહ્યો હતો. આ પકડાયેલું પનીર વાસ્તવમાં એનાલોગ પનીર હતું. તે શુદ્ધ દૂધમાંથી નહીં, પરંતુ પામોલિન તેલ, પાવડર, મિલ્ક સોલિડ અને પાણીના મિશ્રણથી બનાવવામાં આવતું હતું. મશીનરીની મદદથી આ મિશ્રણને ઘટ્ટ બનાવી તેને પનીર જેવો આકાર અને સ્ટ્રક્ચર આપવામાં આવતું હતું. બજારમાં આ પનીર અસલ પનીર જેવું જ દેખાતું હોવાથી સામાન્ય નાગરિકો છેતરાઈ રહ્યા હતા. બજારમાં શુદ્ધ પનીરની કિંમત 400 થી 450 રૂપિયાની આસપાસ હોય છે. નિષ્ણાંતોના મતે જો 1 લીટર દૂધનો ભાવ 57 રૂપિયા હોય તો 1 કિલો પનીર બનાવવા માટે અંદાજે 6 થી 7 લીટર દૂધની જરૂર પડે, જેની પડતર કિંમત જ 380 રૂપિયાની વધુ થાય છે. આમ છતાં આ ટોળકી માત્ર 180 થી 220 રૂપિયામાં પનીર વેચતી હતી. આટલા સસ્તા ભાવે પનીર મળવું એ જ તેની નકલી હોવાની સૌથી મોટી સાબિતી છે. એસઓજીએ દરોડા દરમિયાન ફેક્ટરીમાંથી 28 લાખ રૂપિયાથી વધુની કિંમતની હાઈટેક મશીનરી જપ્ત કરી છે. ગત તારીખ 3/3/2026ના રોજ ફૂડ સેફ્ટી ઓફિસરને સાથે રાખીને પાંડેસરામાં ભીડભંજન સોસાયટીની અંદર 1400 કિલોગ્રામ પનીરનો જથ્થો સીઝ કરવામાં આવેલો, જેના માલિક જે છે મહેશકુમાર શર્મા હતા. અને આ જે જથ્થો છે એનો જે નમૂનો છે ફેલ જતાં આજે એના વિરુદ્ધમાં પાંડેસરા પોલીસ સ્ટેશનમાં BNS કલમ 274, 275 અને 318(4) કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. તદુપરાંત આ સીઝ કરેલ જથ્થા ઉપરાંત બીજો જે છે પનીર બનાવવાનો જે મશીનરી, પામ ઓઇલના 29 ડબ્બા તેમજ એસેટિક એસિડના ડબ્બા, એમ ટોટલ 28 લાખનો મુદ્દામાલ જે છે સીઝ કરવામાં આવેલો હતો. આ લોકો જે છે છૂટક 220 રૂપિયામાં જે પનીર છે એ વેચતા હતા. એ રાધેશ્યામ ડેરી, ધર્મરાજ ડેરી, ઓમ સાઈ ડેરી અને રાજકમલ ડેરી,
અને આ તમામની પણ તપાસ થશે અને બીજી પણ જે કોઈ તપાસમાં નીકળી આવે એ તમામની તપાસ થશે. અત્રેના એસએમસીના ફૂડ સેફ્ટી ઓફિસર અને એસઓજીની સંયુક્ત કામગીરી અંતર્ગત ઠેકાણું ભીડભંજન પાંડેસરા ખાતે શંકાસ્પદ પનીર બનાવવાની ફરિયાદના અનુસંધાનમાં અમે અહીંથી ગયા હતા. કેટલા કિલો પનીર ઝડપાયું? 1400 કિલો જેટલો પનીરનો જથ્થો સીઝ કરવામાં આવેલો છે. સાહેબ, નમૂનો લીધા હતા અને રિપોર્ટ આવ્યો છે, શું આવ્યું છે? જે પનીરનો નમૂનો લેવામાં આવેલો હતો તે પનીર સૌ સ્ટાન્ડર્ડ જાહેર હોય ત્યાં ફેટ, SNF અને પ્રોટીનનું પ્રમાણ જે ધારાધોરણ હોય એ નિયત માત્રામાં ન હોવાના કારણે સૌ સ્ટાન્ડર્ડ છે, જેથી FSSAI રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મુજબ એની અંતર્ગત સંસ્થા અને ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આરોપી મહેશ શર્મા છેલ્લા 2 વર્ષથી સુરતના અલગ અલગ વિસ્તારોમાં આ નેટવર્ક ચલાવતો હતો. અગાઉ ગણેશનગરમાં અને હવે પાંડેસરામાં તેણે મોટો પ્લાન્ટ નાખ્યો હતો. દરરોજ અંદાજે 400 કિલો નકલી પનીર બનાવીને સુરતની નાની ડેરીઓ અને લારી ગલ્લાઓ પર સપ્લાય કરવામાં આવતું હતું. સુરત શહેરમાં હનુમાન જયંતીનો પાવન પ્રસંગ આ વર્ષે ભવ્યતા સાથે ઉજવાયો છે. પાલ હજીરા રોડ પર આવેલા અટલ આશ્રમમાં ભારતનો સૌથી મોટો લાડુ તૈયાર કરવામાં આવ્યો છે, જે ભક્તોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આશરે 7000 કિલો વજન અને 6.5 ફૂટ ઊંચાઈ ધરાવતા વિશાળ લાડુએ એક નવો રેકોર્ડ પણ સર્જ્યો છે. સુરત શહેરમાં હનુમાન જયંતીનો પાવન પ્રસંગ આ વર્ષે ખાસ રીતે ઉજવાયો છે. પાલ હજીરા રોડ પર આવેલ અટલ આશ્રમ દ્વારા ભારતનો સૌથી મોટો લાડુ તૈયાર કરવામાં આવ્યો છે, જે શ્રદ્ધાળુઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ વિશાળ લાડુનું કુલ વજન આશરે 7000 કિલો છે અને તેની ઊંચાઈ લગભગ 6.5 ફૂટ રાખવામાં આવી છે. હનુમાન જન્મોત્સવ 2026ના અવસર પર બનાવવામાં આવેલા આ ભવ્ય લાડુએ એક પ્રકારનો રેકોર્ડ સર્જ્યો છે. આ અનોખી પરંપરાની શરૂઆત વર્ષ 2004માં કરવામાં આવી હતી, જ્યારે પ્રથમ વખત માત્ર 551 કિલોનો લાડુ તૈયાર કરવામાં આવ્યો હતો. ત્યારથી દર વર્ષે આ પરંપરા સતત વિસ્તરતી ગઈ અને આ વર્ષે તે વિશાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. આ સમગ્ર પહેલ અટલ આશ્રમના મહંત બટુકગીરી મહારાજના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે. તેમના સંકલ્પ અને શ્રદ્ધાના કારણે આ પરંપરા આજે વિશાળ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમમાં પરિવર્તિત થઈ છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા છે. લાડુ બનાવવાની પ્રક્રિયામાં પણ વિશેષ કાળજી રાખવામાં આવી હતી. તેમાં આશરે 3000 કિલો ખાંડ, 2000 કિલો ચણાની દાળ, 100 ડબ્બા તેલ અને 5 ડબ્બા શુદ્ધ ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઉપરાંત લાડુને વધુ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ બનાવવા માટે લગભગ 300 કિલો ડ્રાયફ્રૂટ ઉમેરવામાં આવ્યો હતો. 2004ની અંદર 551 કિલોનો શિવલિંગ અને લાડુ તૈયાર કરવામાં આવ્યો અને વધારતા આજે 2026ની અંદર 7000 કિલોનો લાડુનો ભોગ છે. 6500 કિલો લાडू भोग अपनी वर्ल्ड बुक, एशिया बुक, लिम्का बुक ऐसे कई बुकों के अंदर स्थान मिला है. આ વિશાળ લાડુ ભગવાન હનુમાનજીને અર્પણ કર્યા બાદ ભક્તોને પ્રસાદ સ્વરૂપે વહેંચવામાં આવ્યો હતો. હજારોની સંખ્યામાં આવેલા ભક્તોએ આ પ્રસાદ ગ્રહણ કરીને આ અનોખા પ્રસંગનો લાભ લીધો હતો. આ કાર્યક્રમ માત્ર ધાર્મિક ભાવનાઓ પ્રતીક જ નહીં, પરંતુ સામૂહિક એકતા અને સેવા ભાવનાનો પણ ઉત્તમ દાખલો છે. સુરત શહેરમાં આવી અનોખી પહેલો શહેરની સાંસ્કૃતિક સમૃદ્ધિ અને ધાર્મિક આસ્થાને વધુ મજબૂત બનાવે છે. તો કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા 4 નવા લેબર કોડ અને ટેક્સટાઇલ પર જીએસટી વધારાના નિર્ણય સામે સુરતમાં વિરોધનો વંટોળ ફૂંકાયો છે. મજદૂર સંગઠનો અને ટેક્સટાઇલ કાઉન્સિલ દ્વારા આક્રમક વલણ અપનાવી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. સુરતમાં ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ટ્રેડ યુનિયન દ્વારા નવા 4 લેબર કોડનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો. યુનિયનના કાર્યકરોએ નવા લેબર કોડ પાછા ખેંચોના નારા સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. આંદોલનકારીઓનું કહેવું છે કે આ નવા કાયદાઓ સંપૂર્ણપણે મજદૂર અને કામદાર વિરોધી છે, જે તેમના હકો પર તરાપ સમાન છે. વિરોધ પ્રદર્શન દરમિયાન કામદાર સંગઠનોએ કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરવાની મુખ્ય માંગણી દોહરાવી હતી. યુનિયનના મતે કોન્ટ્રાક્ટ પ્રથાને કારણે શ્રમિકોનું શોષણ વધી રહ્યું છે અને તેમને પૂરતું વળતર કે સુરક્ષા મળતી નથી. આ મુદ્દે શ્રમિકોએ પોતાની એકતા દર્શાવી સરકાર સમક્ષ લેબર કોડમાં ધરખમ સુધારા અથવા તેને રદ કરવાની માંગ કરી છે. બીજી તરફ સુરત ટેક્સટાઇલ યુનાઇટેડ કાઉન્સિલ દ્વારા ટેક્સટાઇલ પરના જીએસટી દરમાં થયેલા વધારા સામે લડત શરૂ કરવામાં આવી છે. સરકારે જે
તમામ મજૂર કાયદાઓ રદ કરીને છેલ્લા 21મી નવેમ્બરે એક જાહેરનામું બહાર પાડીને નવા 4 લેબર કોડ કર્યા છે, અમલમાં મૂક્યા છે. એના વિરોધમાં ભારતની તમામ મજૂર યુનિયનો આજે બ્લેક ડે મનાવી રહી છે અને ભારતના તમામ મોટા શહેરો પર, મુખ્ય મથકો પર અમે કલેક્ટરશ્રીના માધ્યમથી વડાપ્રધાનને એક આવેદન આપી રહ્યા છે અને એના સંદર્ભમાં જ અહીં પણ અમે આવેદનપત્ર આપ્યું છે અને એ આવેદનપત્ર દ્વારા અમે માંગણી કરીએ છીએ સરકારને કે શ્રમ કાયદા જે જૂના હતા એને ફરીથી લાગુ કરવામાં આવે અને આ જે નવા 4 શ્રમ કોડ છે એને તાત્કાલિક રદ કરવામાં આવે અને યુદ્ધની પરિસ્થિતિમાં મજૂરોની હાલત જે ખૂબ કફોડી બની છે સુરતમાં, ખાસ કરીને કાપડ ઉદ્યોગમાં, એમને પણ રાહત આપવામાં આવે. એમને ગેસ મળતું નથી, એમને ક્યાંક જવા માટે પણ તકલીફ છે અને અમે હમણાં છેલ્લે માલિકોએ નક્કી કર્યું છે કે એક પાલી બંધ કરશે, તેમાં મજૂરોની હાલત ખૂબ જ ખરાબ થઈ જવાની શક્યતા છે. એમાં રાહતના પગલાં લે એવી પણ અમારી માંગણી છે અને એનું પણ આવેદનપત્ર અમે આપ્યું છે. આ તમામ પ્રશ્નોને લઈને વિવિધ સંગઠનોએ સુરત કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર પાઠવ્યું હતું. જયમીન દેસાઈએ ચેતવણી આપી છે કે જો સરકાર દ્વારા જીએસટી વધારો અને કામદાર વિરોધી નીતિઓ પાછી ખેંચવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ અને મજદૂર સંગઠનો ભેગા મળીને ઉગ્ર આંદોલન કરશે. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત इंडिया न्यूज गुजरात पर. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના જંગમાં મમતા બેનર્જીને હરાવવા માટે ભારતીય જનતા પાર્ટીએ માત્ર બંગાળમાં જ નહીં પરંતુ હજારો કિલોમીટર દૂર ગુજરાતના સુરતથી પણ મજબૂત વ્યૂહરચના કરી છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ હવે ભાજપનું લક્ષ્ય બંગાળ પર છે. સુરતમાં વસતા લાખો બંગાળી કારીગરો ભાજપના પક્ષમાં મતદાન કરે તે માટે સુરત ભાજપ કાર્યાલય અને સુરત બંગાળી સમાજ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત કુલ 4 સ્પેશિયલ ટ્રેનો દ્વારા 5000 જેટલા મતદારોને વિનામૂલ્યે પશ્ચિમ બંગાળ પહોંચાડવામાં આવશે. સુરતમાં અંદાજે 2.5 લાખથી વધુ બંગાળી લોકો વસે છે, જેઓ મુખ્યત્વે ડાયમંડ જ્વેલરી અને ટેક્સટાઇલ માર્કેટમાં મજૂરી અથવા કારીગરીનું કામ કરે છે. આ શ્રમિક વર્ગ મોટો વોટ બેંક ધરાવે છે. ચૂંટણીના સમયે રિઝર્વેશન ન મળવાના કારણે ઘણા લોકો વતન જઈ શકતા નથી. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા આ શ્રમિકોને સીધા પશ્ચિમ બંગાળ મોકલવાની યોજના ઘડવામાં આવી છે. ભાજપને આશા છે કે સુરતથી જનારા હજારો મતદારો ત્યાં જઈને ભાજપના પક્ષમાં માહોલ બનાવશે. ચૂંટણીના તબક્કાઓને ધ્યાનમાં રાખીને ટ્રેનનું શેડ્યુલ નક્કી કરવામાં આવ્યું છે. વાસુદેવ અધિકારીના જણાવ્યા અનુસાર ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી. જેમના વોટિંગ કાર્ડ અપડેટ ન હતા અથવા જેમના નામ મતદાર યાદીમાં ન હતા તેવા અંદાજે 1200 થી 1500 ફોર્મ રદ SIRના કારણે કરવામાં આવ્યા છે. જો કે સુરતમાં 2.5 લાખ બંગાળીઓ છે, પરંતુ ભાજપનું માનવું છે કે જો પરિવહન સુવિધા વધુ મોટી હોત તો તેઓ 2 લાખ લોકોને પણ મોકલી શક્યા હોત. આ 5000 મતદારો માત્ર આંકડો નથી, પણ એક મોટું નેટવર્ક છે. આ લોકો જ્યારે પોતાના ગામ જશે ત્યારે તેમના પરિવારના સભ્યોને પણ ભાજપ તરફ વાળશે. ભાજપનો અંદાજ છે કે આ મુસાફરો દ્વારા તેઓ બંગાળમાં અંદાજે 10 થી 12 લાખ મતો પર સીધી કે આડકતરી અસર પાડી શકશે. સુરત બંગાળી સમાજના સંગઠનો અત્યારે રાત દિવસ કાર્યરત છે. સમાજના અગ્રણીઓનું કહેવું છે કે બંગાળમાં વર્ષોથી જે સ્થિતિ છે તેમાં હવે પરિવર્તન જરૂરી છે. સુરતમાં રહીને જે રીતે બંગાળીઓએ પ્રગતિ કરી છે તેવી જ પ્રગતિ બંગાળમાં પણ થાય તેવો તેમનો ઉદ્દેશ્ય છે.
આ માટે ભાજપ કાર્યાલય સાથે સંકલન કરીને યાદીઓ તૈયાર કરવામાં આવી છે અને દરેક મતદારને ટ્રેનની ટિકિટ અને અન્ય સુવિધાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. બીજેપી કાર્યાલય દ્વારા કલકત્તામાં વોટરને મોકલવામાં આવે છે. તો છેલ્લા 20 દિવસથી કામ ચાલે છે. એમ તો છે ને અમારી પાસે ઇન્કવાયરી બહુ આવે છે ને અમે બહાર પાડતા નથી. કોઈ વોટ્સઅપ દ્વારા એવું કોઈ બહાર નથી પાડતા, કેમ કે અહીંયા છે 2 થી 2.5 લાખ બંગાળી છે, એમાં બધા મિક્સ છે. પણ આપણે 100% બીજેપી વોટર જોઈએ ને પશ્ચિમ બંગાળમાં ઇસ બાર મોદી સરકાર લાવવાની છે. તો એ હિસાબે એ જ રીતે કામ ચાલે છે. 6,500 થી 7,000 ફોર્મ આવી ગયું છે, પણ એમાંથી 1,500 થી 2,000 ફોર્મ કેન્સલ કરવા પડી, જેના વોટ ત્યાં નથી, જે વોટર નથી, જે બીજાને વોટ આપે. એટલે મારે અહીંયા તો આપણે છે ને ઓનલી ફોર બીજેપી માટે જ આપણે કામ કરીએ છીએ ને આખું સુવિધા બીજેપી કાર્યાલયથી જ છે ને ટિકિટ બી ફ્રીમાં જ આપે છે, એટલે ફ્રીમાં જ જશે. 6,500-7,000 ફોર્મ આવી ગયા છે, પણ એમાંથી આપણે પુષ્ટિકરણ 4,500-5,000 થઈ ગયું છે. હજુ કામ ચાલે જ છે. અત્યારે ઉનાળાના વેકેશનનો સમય હોવાથી ટ્રેનોમાં ભારે ભીડ જોવા મળે છે. સામાન્ય રીતે આ સમયે ટિકિટ કન્ફર્મ મળવી અશક્ય હોય છે. ભાજપની આ વ્યૂહરચનાએ શ્રમિકોની વતન જવાની ઈચ્છા અને પક્ષની મત મેળવવાની જરૂરિયાત બંનેને એક સાથે સાંકળી લીધી છે. જે કારીગરો મોંઘી ટિકિટના કારણે જઈ શકતા નહોતા, તેઓ હવે ફ્રી ટ્રેનની સુવિધા મળતા ઉત્સાહમાં છે. સુરત શહેરમાં રખડતા શ્વાનોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલા એક બગીચામાં રમતા માત્ર 5 વર્ષના માસૂમ બાળક પર 4 થી 5 શ્વાનોએ અચાનક હુમલો કરી દીધો હતો. આ હુમલામાં બાળકને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘટનાના પગલે આસપાસના લોકો દોડી આવ્યા અને ભારે જહેમત બાદ બાળકને શ્વાનોના ચંગુલમાંથી બચાવી તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. આ ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, તેમજ મ્યુનિસિપલ તંત્રની કામગીરી પર પણ સવાલો ઊભા થયા છે. સુરત શહેરમાં રખડતા શ્વાનોનો આતંક અટકવાનું નામ લેતો નથી. તાજેતરમાં સચિન જીઆઈડીસી વિસ્તારમાં બનેલી એક ચોંકાવનારી ઘટનાએ ફરી એકવાર શહેરની સુરક્ષા વ્યવસ્થા અને મ્યુનિસિપલ તંત્રની કામગીરી પર સવાલો ઊભા કર્યા છે. અહીં એક બગીચામાં રમતા માત્ર 5 વર્ષના માસૂમ બાળક પર 4 થી 5 રખડતા શ્વાનોએ અચાનક હુમલો કરી દીધો હતો, જેના કારણે બાળકને ગંભીર ઈજાઓ પહોંચી છે. મળતી માહિતી મુજબ બાળક બગીચામાં અન્ય બાળકો સાથે રમતો હતો, ત્યારે અચાનક શ્વાનોનો ઝુંડ તેની તરફ દોડી આવ્યો અને તેને ઘેરી લીધો. શ્વાનોએ બાળક પર હુમલો કરતા આસપાસના લોકો દોડી આવ્યા અને ભારે જહેમત બાદ બાળકને શ્વાનોના ચંગુલમાંથી છોડાવ્યો હતો. આ ઘટનાએ સ્થળ પર હાજર લોકોમાં ભયનો માહોલ ઊભો કર્યો હતો. ઘટના બાદ ઇજાગ્રસ્ત બાળકને તાત્કાલિક સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલ સૂત્રોના જણાવ્યા અનુસાર બાળકને શરીરના વિવિધ ભાગોમાં ઈજાઓ પહોંચી છે અને હાલ તેની સારવાર ચાલુ છે. ડોક્ટરો દ્વારા બાળકની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. આ બનાવને લઈને સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. લોકોનો આરોપ છે કે વિસ્તારમાં રખડતા શ્વાનોની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે, છતાં મ્યુનિસિપલ તંત્ર દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી રહી નથી. વારંવાર આવી ઘટનાઓ બનતી હોવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં નિષ્ફળતા સામે લોકોમાં અસંતોષ વ્યાપક બન્યો છે. वहाँ पे ये सचिन जीआईडीसी कितने पूछे? कुत्ते 5 कितने बड़े हैं तो शरीर पे कितना चोट है? चोट तो बहुत सारी यहाँ सचिन जीआईडीसी कितने साल के लड़का और क्या नाम 5 साल का है रितेश, क्या कर रहा था वो? खेल रहा था. खेल रहा था। बहुत सारे टूटे वहाँ पे। हाँ बहुत सारा. ऐसे दूसरे को भी शिकार बनाए किसी को? काटने दौड़ते हैं मगर काटा नहीं किसी को. अभी इसको ही काटा है. 2 लड़के थे वहाँ खेलने थे, दूसरे भाग गए, अकेला था, इसको पकड़ लिया. अभी कहाँ गया? सिविल में? हाँ अभी सिविल में. क्या बोले डॉक्टर? डॉक्टर के जांच कर रहे हैं. कितना जगह पे लगा उसको ऐसा? हैं? कितने जगह पे काटा है? तो ये पूरा गाँव है, पूरे शरीर में. સ્થાનિકોએ તંત્રનો તાત્કાલિક પગલાં લેવા અને રખડતા શ્વાનોના આતંકમાંથી મુક્તિ અપાવવા માંગ કરી છે. જો યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં લોકો દ્વારા વિરોધ નોંધાવવાની પણ ચેતવણી આપવામાં આવી છે.
સુરત શહેરમાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધતો જાય છે. સગ્રામપુરા વિસ્તારમાં તો પોલીસ ચોકી નજીક જ ગુનાખોરીની ઘટના સામે આવતા કાયદો સુવ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલ ઊભા થયા છે. દુકાનની બહાર દારૂ પીતા તત્વોને ટકોર કરવી એક હાર્ડવેર વેપારીને ભારે પડી, જ્યારે ઉશ્કેરાયેલા તત્વોએ વેપારી પર ચપ્પુ વડે હુમલો કર્યો. આ ઘટનામાં વેપારીને ગંભીર ઈજાઓ પહોંચી છે. હાલ તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સુરત શહેરમાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. ખાસ કરીને સગ્રામપુરા અને નવસારી બજાર વિસ્તારમાં આવી ઘટનાઓ સતત સામે આવી રહી છે, જે કાયદો સુવ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊભા કરે છે. તાજેતરમાં સગ્રામપુરા પોલીસ ચોકીની બહાર જ એક હાર્ડવેર વેપારી પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરવામાં આવતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. મળતી માહિતી મુજબ નવસારી બજારમાં હાર્ડવેરની દુકાન ચલાવતા બસંત બાઈદાન રામ રોજની જેમ સવારે પોતાની દુકાન ખોલવા માટે પહોંચ્યા હતા, ત્યારે દુકાનની બહાર કેટલાક અસામાજિક તત્વો દારૂની મહેફિલ માણી રહ્યા હતા અને ત્યાં જ દારૂની ખાલી બોટલો પણ પડેલી હતી. આ દ્રશ્ય જોઈ વેપારીએ તેમને દુકાનની સામે દારૂ ન પીવા માટે ટકોર કરી હતી. વેપારીની આ ટકોર અસામાજિક તત્વોને ના ગમતા તેમણે ઉશ્કેરાઈ જઈને બસંત બાઈદાન રામ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં વેપારીના પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઈજાગ્રસ્ત વેપારીને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ખાસ વાત એ છે કે આ સમગ્ર ઘટના સગ્રામપુરા પોલીસ ચોકી નજીક જ બની હોવા છતાં અસામાજિક તત્વો બેફામ બની આવી હરકતો કરે છે, જે પોલીસની કામગીરી પર પ્રશ્નચિહ્ન ઊભું કરે છે. સ્થાનિક વેપારીઓમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. વેપારીનું કહેવું છે કે નવસારી બજાર અને સગ્રામપુરા વિસ્તારમાં અસામાજિક તત્વોનો રોજનો આતંક છે. દારૂ પીવો, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવી અને દુકાનદારોને ધમકાવવી જેવી ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. આ પરિસ્થિતિને કારણે વેપારીઓમાં ભય અને અસુરક્ષા ફેલાય છે. ફાધર નામ આઈદાન રામ, હું મારી હાર્ડવેરની દુકાન છે નવસારી બજાર સગ્રામપુરા પોલીસ ચોકીની સામે. હું દુકાન સવારમાં ખોલવા ગયો, આ માટે મને 2-3 લુખ્ખા ત્યાં દારૂ પીતા હતા. આ લોકોએ મને ચાકુનો ઘાવ મારેલો છે. એનું નામ છે રાહુલ કુમાર સોલંકી નામ છે. આને રહેવાનું છે મલેકવાડી. એને ઉપર કાર્યવાહી થવી જોઈએ. રોજ 365 દિવસ એનો ત્રાસ છે ત્યાં. એ મતલબ દારૂ પીએ ને ત્યાં બધું મતલબ દારૂ પીએ ને ત્યાં બોટલી ફેંકવાનું ને આ બધું આવી રીતે કરવાનું. હા, મારી દુકાને જસ્ટ બાજુમાં ગ્રાહક આવે એને બી ગાલો આપી દે ક્યારેક. આવો ત્રાસ છે સાહેબ. ઈજાગ્રસ્ત વેપારીએ તેમજ સ્થાનિક વેપારીઓએ પોલીસ પાસે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ વધારવા અને દારૂ પીતા તત્વો પર નિયંત્રણ લાવવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે. આ ઘટનાએ ફરી એકવાર સુરત શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. હવે જોવું રહ્યું કે પોલીસ તંત્ર આ મામલે કેટલી ઝડપથી અને અસરકારક રીતે કાર્યવાહી કરે છે અને વેપારીઓને સુરક્ષા આપવા માટે કયા પગલાં ભરે છે. સુરત શહેર પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા નો ડ્રગ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત માદક પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ અભિયાન હેઠળ પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મેફેડ્રોન એમડી ડ્રગ્સ સાથે એક શખ્સને ઝડપવામાં આવ્યું છે, જેનાથી શહેરમાં ડ્રગ્સ નેટવર્ક સામે પોલીસે વધુ એક સફળતા મેળવી છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ અધિક પોલીસ કમિશનર બલરામ મીણા, નાયબ પોલીસ કમિશનર આલોક કુમાર તથા મદદનીશ પોલીસ કમિશનર પીકે પટેલ દ્વારા શહેરમાં માદક પદાર્થોના વેચાણ અને હેરાફેરી પર રોક લગાવવા માટે ખાસ દિશા નિર્દેશ આપવામાં આવ્યા હતા. આ સૂચનાઓમાં અનુસંધાને પુણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર VM દેસાઈ અને RH મોરીએ સર્વેલન્સ સ્ટાફને સક્રિય બનાવી કાર્યવાહી તેજ કરી હતી. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે સંતોષ ઉર્ફે કાળુ પટેલ નામનો એક શખ્સ પુણા વિસ્તારમાં આવેલા અવધ ટેક્સટાઇલ માર્કેટ પાછળ નુરા ઢોસા પેટ્રોલ પંપ સામે ડ્રગ્સ વેચાણ માટે આવવાનું છે. આ બાતમીના આધારે પોલીસ ટીમે તાત્કાલિક રેડ કરી હતી. રેડ દરમિયાન પોલીસે શંકાસ્પદ ઇસમને ઝડપી પાડી તેની તલાશી લીધી હતી. તપાસમાં તેની પાસેથી કુલ 5.26 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે જ પ્લાસ્ટિકની પુશ લોક બેગ્સ અને મોબાઈલ ફોન મળી આવ્યા હતા.
કુલ મળીને ₹25,780નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીની ઓળખ સંતોષ ઉર્ફે કાળુ રમેશભાઈ પટેલ તરીકે થઈ છે. આરોપી હમાલી કામ કરીને જીવન નિર્વાહ કરતો હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં આરોપીનો અગાઉનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન. આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.